હજી કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે. નારાજ હોય તો મને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં આજે આગેવાનો બધા જોડાયા છે, એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ અમે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા, અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો તો ભલે કોંગ્રેસમાં રહ્યા હોય, મોદી સરકાર નેતૃત્વમાં કે આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે દિલથી આવકારજો, તેમને સાથે રાખીને ચાલજો. મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું. હું આજે અરુણભાઈ અને એમના મિત્રોને જોડવાનો છું કે જોયા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાની છે. અને આપવાનો સાથ સહકાર મળી રહે એ જ આપણે